શિવરાત્રિના ઉપવાસ માટે શક્કરિયાનો એકદમ સ્વાદિષ્ટ શીરો બનાવવા માટે આજે આપણે 1 કિલો શક્કરિયા લઈશું અને એને ચોખ્ખા પાણીએ સાફ કરીને બાફી લેવાના છે। પછી ઉપરની છાલ કાઢીને પાવભાજી મેશરથી મેશ કરી લઈશું। સરસથી મેશ થઈ જાય ત્યાર પછી એક કડાઈ લઈશું અને ઘીથી ગ્રીસ કરી લેવાની છે, જેથી શીરો નીચે ન બેસે એટલા માટે। હવે 1 લીટર દૂધ લઈશું અને સરસ રીતે ઉકળવા દેવાનું છે। દૂધ ઉકળી જાય ત્યાર પછી મેશ કરેલા શક્કરિયા છે એ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાનું છે। હવે 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું। શક્કરિયા સ્વાદમાં મીઠા હોય છે એટલે ખાંડ વધારે નથી ઉમેરવાની। ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી શીરાને ગેસની સ્લો ફ્લેમ પર પકાવીશું। હવે 2 ચમચી ઘી ઉમેરીને શેકાવા દેવાનો છે। ત્યાર પછી એલાયચી પાવડર ઉમેરી દઈએ અને ગરમા ગરમ સર્વ કરી દઈએ। શિવરાત્રિના ઉપવાસ માટે બનતો શક્કરિયાનો એકદમ સ્વાદિષ્ટ શીરો બનીને તૈયાર થઈ ગયો છે। મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।